આ પ્રસંગે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ તબીબી સેવાઓને વધુ સુદૃઢ બનાવવા સતત પ્રયાસશીલ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અમલમાં મુકાયેલો બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ પ્રોજેક્ટ તેનો જ એક ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટને કારણે સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં સ્વચ્છતા, આધુનિક માળખાકીય સુવિધાઓ અને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. હોસ્પિટલોના તમામ વિભાગો કાર્યક્ષમ બને અને દર્દીઓને ઝડપી તેમજ અસરકારક સારવાર મળે તે દિશામાં સરકાર સતત કાર્યરત છે. પાનસેરિયાએ આશા વ્યક્ત કરી હતી કે ભરૂચમાં અમલમાં રહેલું પીપીપી મોડલ આરોગ્ય ક્ષેત્રે સફળ સાબિત થઈ રહ્યું છે અને તેના માધ્યમથી તબીબી સેવાઓ તેમજ માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધી રહ્યો છે. આગામી સમયમાં ભરૂચનો આ પ્રોજેક્ટ સમગ્ર રાજ્ય માટે આરોગ્ય ક્ષેત્રે એક ઉત્તમ અને અનુકરણીય મોડલ બનશે. આ પ્રસંગે ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી અને અરુણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર નવનાથ ઘવાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક જિલ્લાની અંદર ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ જે કોલેજો અમે સરકાર સાથેની ટાઈપ કરી છે, એ બધી જ જગ્યાએ ખૂબ સારી સવલત અને બધી જ પ્રકારની સવલત અહીંયા પ્રાપ્ત થાય એ હેતુસર ભરૂચની આ બ્રાઉનફિલ્ડ કોલેજ સાથે ટાઈપ સિવિલ હોસ્પિટલનું થયું છે, જે સેવાના હેતુસર અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. ગુજરાતની તમામ સિવિલોને સારામાં સારી સવલત પ્રાપ્ત થાય, સ્વચ્છતા અને દરેક ડિપાર્ટમેન્ટ સારી રીતે લોકોની સેવા કરીને દર્દીઓને સારા કરી છે. આ હેતુ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો છે, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છે. તો સૌ સાથે મળીને જ્યારે પીપીપી મોડલ પર આવી સુંદર કામગીરી થઈ રહી છે, ત્યારે સરકાર હજી વધુને વધુ મેડિકલ સવલત આપવા માટે તત્પર છે. ત્યારે પીપીપી મોડલ આવા સફળ થઈ રહ્યા છે, જેનું પણ એક સારું ઉદાહરણ છે.